ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, જેમાં આજે આપણે આ વિડિયો લેક્ચરમાં અષ્ટકના નિયમની મર્યાદાઓ, લિમિટેશન, ખ્યાલ આવે છે? મર્યાદાઓ શું છે? આગળના વિડિયો લેક્ચરમાં આપણે એની કેટલીક ઉપયોગિતાઓ, અગત્યતા જોઈ ગયા છે. આપણે આ વિડિયો લેક્ચરમાં અષ્ટકના નિયમની મર્યાદાઓ સમજવાની છે. તો એક પછી એક મુદ્દાઓ જોતા જઈએ. મર્યાદામાં સીધી વાત છે. સાવ ટૂંકમાં પહેલાં કહી દઉં તો ઘણા સંયોજનો એવા છે કે જેમાં 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોનો હોય છતાં એ સ્થાયી હોય. ઘણામાં 8 કરતાં વધારે હોય છતાં પણ સ્થાયી હોય છે. ક્લિયર કહેવાનો અર્થ? ચાલો તો આપણે જોઈએ, અષ્ટકનો નિયમ એ સાર્વત્રિક નથી. એવું નથી કે અષ્ટકનો નિયમ દરેકે દરેક, સાર્વત્રિક મીન્સ દરેક સંયોજન, દરેક આયનને લાગુ પડે ને પડે જ, એવું જરૂરી નથી. સાર્વત્રિક નથી. અષ્ટકના નિયમના 3 પ્રકારના તો અપવાદ છે કે જેમાં પાલન થતું ના હોય અષ્ટકના નિયમનું. 3 તો અપવાદ છે અને બાકીની મર્યાદાઓ પણ આપણે નીચે મુજબ સમજતા જઈશું. પહેલા આપણે જોઈએ, 1 બાય 1 મુદ્દાઓ સમજતા જઈશું બાળકો. સૌથી પહેલી મર્યાદા છે મધ્યસ્થી પરમાણુ. કોઈ પણ સંયોજન કે આયનમાં સેન્ટરમાં, મધ્યમાં જે પરમાણુ, અને તમે જાણો છો જેની વિદ્યુતઋણતા ઓછી હોય એ મધ્યમાં ગોઠવવાના હોય લૂઇસ બિંદુ નિરૂપણ મુજબ. બરાબર? મધ્યસ્થી પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એટલે કે એની અષ્ટક ટાઇટલ જ એવું કહી દે છે કે અષ્ટક અપૂર્ણ છે, પૂર્ણ નથી, અર્થાત 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે. છતાંય આવા સંયોજનો સ્થાયી હોય છે. જ્યારે અષ્ટકનો નિયમ એમ કહે છે સ્થિરતા તો ત્યારે મળે કે જ્યારે પરમાણુઓમાં અષ્ટક રચના પ્રાપ્ત થાય. ખ્યાલ આવે? છતાં અહીંયા અષ્ટક તો પૂર્ણ નથી, છતાંય આવા સંયોજનો સ્થિર છે. વાય? શા માટે? તો અહીંયા અષ્ટકનો નિયમ આ બાબતો, શા માટે અણુ કે આયન સ્થાયી છે, એ સમજાવવામાં નિષ્ફળ જાય છે અને એટલે જ આ એની મર્યાદા ગણાય છે. ક્લિયર? ચાલો જોઈએ આપણે પ્રથમ, બીજા અને ત્રીજા આવર્તના તત્વો. પહેલા આવર્તના, બીજા આવર્તના અને ત્રીજા આવર્તના તત્વો જેવા કે હાઇડ્રોજન, બરાબર, હિલિયમ તો નિષ્ક્રિય છે એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન વગેરે, એલ્યુમિનિયમ, આ બધા તત્વના સંયોજનોમાં અપૂર્ણ અષ્ટક, કેવું? 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન, અપૂર્ણ, બરાબર, અષ્ટક, અને 8 થી પણ ઓછા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો અહીંયા અષ્ટક તો પૂર્ણ થતું નથી બાળકો. ક્લિયર કહેવાનો અર્થ? આપણે ઉદાહરણ સાથે સમજૂતી લઈએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે લિથિયમ ક્લોરાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, ખ્યાલ આવે છે? BH3 બોરોન હાઇડ્રાઇડ, ડાયબોરેન કહીશું, B2H6 દ્વિઅણુ સ્વરૂપે હોય, BCl3, ACl3. આમાંથી કેટલાક ઉદાહરણ આપણે સમજૂતી સાથે લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે લિથિયમ ક્લોરાઇડની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, જોઈજો, સમજજો. લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમમાં જ અષ્ટક નથી. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? લિથિયમનો એટોમિક નંબર 3 છે. આપણે અહીંયા સમજીએ તો આની ઇલેક્ટ્રોનના 1s2 2s1, બાહ્ય કક્ષામાં એક જ છે. ચાલો, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. જો આ સમજવું જરૂરી છે. 1s2 2s2 2p6 3s2 અને 3p5 જ લખું છું. 3px2 3py2 and 3pz1. પણ એની બાહ્ય કક્ષામાં 7 છે. એક સિંગલ છે ને 3 પેર છે. ક્લિયર? એ હવે તમને ખ્યાલ જ છે. આ 1 2 3, આ એક 2s ની, આમાં 3px2 3py2 3pz1, એટલે 5 થઈ ગયા. તો આપે હવે એકની ભાગીદારી થઈ, જોઈજો, બરોબર. તો અહીંયા અષ્ટક પૂર્ણ થયું છે. ક્લિયર? બટ લિથિયમમાં તો કે લિથિયમ આપણે તો સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોન દર્શાવવાના હોય. તો અહીંયા તમે જોવો જી, અષ્ટક કેવું છે? અપૂર્ણ. ક્લિયર? લિથિયમ આપણે દેખાય છે, લિથિયમમાં અષ્ટક પૂર્ણ નથી. ક્લિયર? આ તો સરળતાથી સમજાય એવું છે. તમને એમ થાય કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના ના હોય લૂઇસ બિંદુ નિરૂપણ,
તો અહીંયા અષ્ટકના નિયમનું પાલન લિથિયમમાં નથી. હા, ક્લોરીનમાં થાય છે, પણ આખા સંયોજનમાં થવું જોઈએ ને. એ અણુના જેટલા પરમાણુ હોય બધામાં અષ્ટક પૂર્ણ થવું જોઈએ. નિયમ એમ કહે છે. ક્લિયર? હવે આગળ વધીએ છીએ કે બેરિલિયમ હાઇડ્રાઇડ, ચાલો BeH2 BeCl2 BeF2 માં બેરિલિયમમાં પણ અષ્ટક પૂર્ણ નથી. ક્લિયર? તો એને સમજવા માટે આપણે બેરિલિયમની અહીંયા જરાક ઇલેક્ટ્રોન રચનાને આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એન્ડ બેરિલિયમ. તો બેરિલિયમનો એટમિક નંબર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4 1s2 2s2 થઈ ગયું. તો એની બાહ્ય કક્ષામાં 2 કદાચ ઉત્તેજિત થઈ અને 2px માં જતો રહે 2 માંથી, તો 2 અયુગ્મિત થાય. ચાલો, તો બેરિલિયમના આપણે તબકા વડે દર્શાવીએ છીએ. બરાબર? જ્યાં x એટલે શું છે? હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. એટલે જો હાઇડ્રોજનમાં તો એક જ હોય, તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર ભાઈઓ? બરાબર? બેરિલિયમ છે એની તો પાર્ટનરશિપમાં કેટલા થયા? 4 ટોટલ, 8 નથી થયા. હા, જો અહીં x તરીકે હેલોજન, હાઇડ્રોજન લઈ લ્યો તમે. એક કામ કરીએ, અહીંયા આપણે એ અલગથી જ દર્શાવી દઉં. બેરિલિયમ હાઇડ્રોજન એટલે કંઈ પિંજણ જ નહીં. અહીંયા અષ્ટક પૂર્ણ નથી હાઇડ્રોજનને પણ પૂર્ણ. ક્લિયર? પણ જો અહીંયા H કાઢી નાખીએ આપણે, ફ્લોરિન, ક્લોરિન લ્યો. હા, હેલોજનને અષ્ટક પૂર્ણ થાય છે. બરોબર? જોતા જજો મારી સાથે. કારણ કે એની બાહ્ય કક્ષામાં 7 હતા, આપણે ખ્યાલ જ છે. પણ બેરિલિયમમાં તો અષ્ટક પૂર્ણ નથી જ થયું ને. આ ચોકડીવાળા છે 2 4 6 અને 7 એ હેલોજનના છે. ફ્લોરિન, ક્લોરિન યા બ્રોમિન કોઈ બી લખી શકો છો. આ રહ્યા ઉદાહરણ. આને અષ્ટક પૂર્ણ નથી બેરિલિયમ. ચાલો, અહીંયા લિથિયમને નથી પૂર્ણ. હવે બોરોનના સંયોજનો જોઈએ. બધાના એક એક ઉદાહરણ આપણે જોતા જઈએ છીએ. BH3 BF3 BCl3 LCl3 માં બોરોન હોય કે એલ્યુમિનિયમ હોય, મધ્યમાં હોય, અપૂર્ણ અષ્ટક છે. આપણે એનું પણ સામાન્ય આ રીતના સમીકરણ આપી દીધેલું છે. એટલે કામ કરીએ, આપણે બોરોનનું ઉદાહરણ લેવું હોય તો હું BH3 અલગથી દર્શાવી દઉં, એટલે અહીં x દૂર કરી શકીએ આપણે. બોરોનના હું શું કરું છું? તબકા. બરાબર? અને હાઇડ્રોજન ચોકડી. ચાલો, રામ નથી. અહીંયા બોરોનમાં અષ્ટક પૂર્ણ થતું કે નથી થતું? હાઇડ્રોજનમાં વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? પણ એ પહેલા આપણે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખી લઈએ. અને અહીંયા x એટલે હેલોજન લીધા છે, તો હેલોજનની બાહ્ય કક્ષામાં 7. ચાલો, હું એ પણ ડ્રો કરી દઉં ચોકડી વાળા. આ x એટલે હેલોજન છે. તમે જો અહીં H લઈશું ને તો તમે આ દર્શાવી ના શકો. હેલોજન લઈ લો એટલે ફિક્સ ને, તો આ અલગથી દર્શાવવું પડે. પણ આ ખ્યાલ હોવો જોઈએ. ચાલો, બોરોનનો એટમિક નંબર 5 1s2 2s2 અને 2p1 થઈ ગયા 5. તો આ એક કદાચ ઉત્તેજિત થાય, ટૂંકમાં કૂદીને જતો રહે, 3 સિંગલ થાય. ટોટલ છે તો 3 ને બાહ્ય કક્ષામાં. ચલો, તો એ ડોટવાળા છે એ બોરોનના છે. ડોટવાળા ઇલેક્ટ્રોન છે એ બોરોનના છે. તો આની બાહ્ય કક્ષામાં તમે ગણશો ને તો એ ભાગીદારી થઈ તો પણ કેટલા થયા? 2 4 અને 6. 2 4 અને 6 અષ્ટક પૂર્ણ નથી. બરાબર? અપૂર્ણ અષ્ટક છે. એમાં 8 કરતાં ઓછા 6 છે. અહીંયા 4 છે, અહીંયા 2 હતા, તો 8 થી તો ઓછા. છતાં આ સંયોજનો તો સ્થાયી છે વિદ્યાર્થી મિત્રો. કહેવાનો અર્થ, હા, હેલોજનને અષ્ટક થાય છે પૂર્ણ. હવે અહીંયા રાઉન્ડ નથી કરતા એટલે તમને ખ્યાલ આવે. અને અહીંયા તો નથી બોરોન કે નથી હાઇડ્રોજન, બેમાંથી કોઈને અષ્ટક પૂર્ણ નથી. ચાલો, એટલે અહીંયા કીધું એ મધ્યસ્થી પરમાણુનું અપૂર્ણ અષ્ટક ધરાવતા સંયોજનો છે, છતાંય સ્થાયી છે. તો સ્થાયી શા માટે છે એ અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. ક્લિયર? એટલે આ છે એની એક મર્યાદાનો પહેલો મુદ્દો. આ એના ઉદાહરણો થયા. હવે આપણે આગળ વધીએ છીએ કે એકી સંખ્યામાં, બરાબર, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એકી સંખ્યામાં, ખ્યાલ આવે છે, ધરાવતા અણુ તો એકી સંખ્યામાં હોય તો તકલીફ પડશે. અષ્ટક અપૂર્ણ રહેશે, છતાં સ્થાયી હોય છે. જોઈએ
जो अणु के आयन में जो अणु कोई अणु के आयन में कुल संयोजकता इलेक्ट्रॉन एक ही संख्या में हो तो ते स्थायी होय छे। जो छतांय स्थायी होय छे छतां पण तेमां अष्टक तो अपूर्ण ज होय छे। एवा आपणे बे उदाहरण द्वारा समजूती लईशुं ए अने बी उदाहरण द्वारा। दाखला तरीके ए NO बराबर नाइट्रिक ऑक्साइड NO में नाइट्रोजन और ऑक्सीजन ना कुल संयोजकता इलेक्ट्रॉन આપણે ઇલેક્ટ્રોન રચના બાળકો આવડવી જરૂરી છે ખાસ। અથવા નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 પહેલી કક્ષામાં 2 બીજામાં 5 એટલે એક નાઇટ્રોજન ના 5 ઓક્સિજન નો 8 પહેલી કક્ષામાં 2 બીજીમાં 6 એટલે 5 ને 6 11 ઇલેક્ટ્રોન છે જો એકી સંખ્યામાં આવ્યા। તો 11 ઇલેક્ટ્રોન દ્વારા તમે બિંદુ નિરૂપણ કરવા જાવ છો 2 4 6 8 10 ને 11 ક્લિયર। तो अष्टकनी जो चर्चा करिए विद्यार्थी मित्रों तो अहींया तमे जो 2 4 6 અને 8 ऑक्सीजन पूर्ण थाय छे पण नाइट्रोजन में 2 4 6 ने 7 अहींया 7 ज इलेक्ट्रॉन छे કેટલા बराबर आने कहेवाय नाइट्रिक ऑक्साइड। अहीं नाइट्रोजन નું अष्टक पूर्ण નથી 7 इलेक्ट्रॉन ज थाय छे एक बंध में 2 हो ख्याल आवे ने डैश वडे हवे आपणे आम ચોકડી વડે ન દર્શાવતા એટલે સરળતાથી રજૂ થઈ શકે બરાબર। અષ્ટકના નિયમનો એમાં 100% ભંગ થાય તેમ છતાં તે સ્થાયી છે જેમાં નાઇટ્રોજન પાસે 7 જ ઇલેક્ટ્રોન આવેલા છે અષ્ટક તો પૂર્ણ નથી। તો શા માટે સ્થાયી છે ત્યાં અષ્ટકનો નિયમ કામ આવતો એવું જ એક બીજું ઉદાહરણ જોઈએ બી બરાબર NO2 ખ્યાલ આવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 માં नाइट्रोजन और ऑक्सीजन ना कुल संयोजकता कक्षा ना इलेक्ट्रॉन तो नाइट्रोजन नो परमाणु क्रमांक 7 पहली कक्षा में 2 बीजी बाह्य गणे 5 એટલે 5 ऑक्सीजन ની बाह्य कक्षा में 6 परमाणु क्रमांक 8 હવે તમે શીખી ગયા છો આગળ ઓકે। तो 2 ऑक्सीजन ना 12 ને 5 17 અને કેવા થયા એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે અને આ એનું બિંદુ નિરૂપણ છે જો अहींया जो ऑक्सीजन पास अष्टक 2 4 6 ने एक बंध ना 2 8 अहींया 2 4 6 ने 8 अष्टक पूर्ण छे छता नाइट्रोजन पासे तमे जोईशो बरोबर जोईजो आ 2 एक बंध ना 2 ने 2 4 ने 2 6 ने 1 7 एक इलेक्ट्रॉन नी उणप छे। अहीं नाइट्रोजन पासे आसपास 7 इलेक्ट्रॉन छे अष्टक पूर्ण नथी छता पण आ NO2 नो अणु स्थायी छे शा माटे ख्याल अष्टकना नियमनो एमां पण भंग थाय छे छतां ए स्थायी छे ए समजावी शकતું નથી। હવે બાળકો સ્ક્રીન ઉપર સીધા જ આના પછીના મુદ્દા આવશે। ચાલો અષ્ટકના નિયમની મર્યાદા 1 અને 2 આપણે જોઈ ગયા બાળકો ખ્યાલ આવે અપૂર્ણ અષ્ટક હોય એકી સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા હોય આવા અણુઓ પણ સ્થિર જોવા મળે છે। અત્યાર પછી મર્યાદા આપણે 3 થી માંડી અને જે સ્ક્રીન ઉપર છે બરાબર 6 સુધી આપણે મુદ્દાઓ આપેલા છે। આપણે જોઈએ કે વિસ્તૃત અષ્ટક મર્યાદા નંબર 3 વિસ્તૃત અષ્ટક કેને કહેવાય છે જો કોઈ પરમાણુની આસપાસ સમજો જો કોઈ પણ પરમાણુની આજુબાજુ આસપાસ 4 કરતા વધારે जो परमाणुनी आसपास 4 करता વધારે બંધ 4 करता વધારે એટલે 5 6 એમ બરાબર ઉદાહરણ પણ આપ્યું છે બાળકો। તો તમે જાણો છો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 5 બંધ હોય તો 5 દુ 10 અને 6 હોય તો 6 દુ 12 બંધકારક ઇલેક્ટ્રોન હોય છે। ટૂંકમાં 4 બંધ બને તો 8 ઇલેક્ટ્રોન થાય તો અષ્ટકનો નિયમ જળવાય 4 દુ 8 પણ જો 5 કે 6 બંધ હશે કોઈ અણુમાં પરમાણુની આજુબાજુ તો એમાં 10 કે 12 ઇલેક્ટ્રોન બંધકારક બરાબર હોય તો એને વિસ્તૃત અષ્ટક કહે છે। ફરીથી સમજી લ્યો જો કોઈ પરમાણુની આસપાસ 4 કરતા વધારે એટલે કે 5 કે 6 બંધ હોય તો અનુક્રમે 10 કે 12 બંધકારક ઇલેક્ટ્રોન હોય જેને વિસ્તૃત અષ્ટક કહેવામાં આવે। વિસ્તૃત થયેલું ફેલાયેલું अथवा तो 8 करता વધારે ઇલેક્ટ્રોન
ધરાવતા હોય એટલે એ અષ્ટકના પહેલો બીજો અને ત્રીજો મુદ્દો છે એ અષ્ટકના નિયમના અપવાદથી, જોકે એ મર્યાદા જ થઈ. ખાલી અપવાદ પૂછે તો તમારે 1, 2 અને 3 મુદ્દાની જ સમજૂતી આપવાની છે, અને મર્યાદા કહીએ તો તમારે બધા જ મુદ્દા આપવા પડશે. ક્લિયર? ચાલો હવે આને વધારે સમજૂતીમાં લઈએ કે આવર્ત 3, ત્રીજું આવર્ત બાળકો, અને તે પછીના આવર્તમાં, ત્રીજા આવર્તમાં 3 કક્ષાઓ, એટલે આમાં 3D તો હોય જ, પછીના આવર્ત એટલે 4, 5 એમાંય 3D આવી જ જવાની છે, 4D પણ આવી જાય ચોથા આવર્તમાં, 3P, 3S, અને જો ખાલી D એટલે 3D ની શરૂઆત થઈ જ ગઈ હોય ત્રીજી કક્ષાથી. પછી ચોથો આવર્ત, એમાં 4D આવશે, D કક્ષકો પણ હોય છે. અને આવા તત્વના પરમાણુની આસપાસ આપણને વધુ પ્રમાણમાં ત્રીજા આવર્તના કેટલાક તત્વો બધાય, બરોબર, એમાં જેમાં D આવતી હશે, અને એ પછીના આવર્તના જે તત્વો છે એના પરમાણુની આસપાસ આપણે વિસ્તૃત અષ્ટક રચના, વિસ્તૃત અષ્ટક રચાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ, PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, SF6. અહીંયા મસ્ત 3 ઉદાહરણ આપ્યા છે. H2SO4 માં આ બંનેમાં સલ્ફર છે, આમાં PF5 SF6 માં, બરાબર, ને H2SO4 માં ફોસ્ફરસ સલ્ફરની આજુબાજુ, બરાબર, આસપાસ વિસ્તૃત અષ્ટક બને છે, જે આપણે સમજૂતી માટે જોઈએ, આપણે ખ્યાલ પણ આવશે બાળકો. ચલો અહીંયા આવી જાઓ, PF5 ખ્યાલ આવે, ફોસ્ફરસ PF5 ની અંદર સમજો બરોબર બાળકો, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, 1s2 ઇલેક્ટ્રોન, 2s2, 2p6, 3s2 અને 3p. સમૂહ 15 નું તત્વ છે. બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને પછી 3D આવશે, ઉત્તેજિત અવસ્થામાં આવશે, એટલે 5 ઇલેક્ટ્રોન તો એની બાહ્ય કક્ષામાં છે. ચાલો ફોસ્ફરસના 5, પણ હવે 5 ફ્લોરિન જોડાય તો એક એક ભાગીદારી કરો તો આ એક બંધના 2, 4, 6, 8 અને 10, તો ત્યાં આપણને 10 ઇલેક્ટ્રોન 5 બંધ બની ગયા ફોસ્ફરસ સાથે. એટલે આપણે એમ કહી શકીએ અહીં ફોસ્ફરસની આસપાસ 5 બંધ છે. કેટલા છે જોઈજો, 5 બંધ છે, અને તેથી બંધકારક એક બંધમાં 2 હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા 5 ગુણ્યા 2 એટલે 10 છે, જે વિસ્તૃત અષ્ટક ધરાવે છે. that's all. એવી જ રીતના SF6 માં પણ સલ્ફરની બાહ્ય કક્ષામાં 6 હોય, ક્લિયર, 16મા સમૂહનું છે, છતાં ઇલેક્ટ્રોન રચના આપણે જોવી હોય તો જોઈએ. સલ્ફર 16, 1s2, 2s2, 2p6, 3s2, 3px, 3py and 3pz. 10 ને 2 12, 14, 15 ને 16, તો આમની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, પણ એ પણ ઉત્તેજિત અવસ્થામાં બંધ બનાવે તો અહીંથી આ ઇલેક્ટ્રોન છે, આ બે હોય એ સિંગલ થઈ જાય, અને 2 3D માં જતા રહે, 3D2, 5D કક્ષક હોય એ બે સિંગલ જ છે. ક્લિયર? તો અહીંયા સલ્ફર પોતાની આસપાસ 1 બંધ, 2 બંધ, 3, 4, 5 અને 6 ડેશ લીટી દેખાય છે, પ્રત્યેક બંધના 2 ઇલેક્ટ્રોન હોય બાળકો. તો આપણે કહી શકીએ છીએ કે સલ્ફરની આસપાસ 6 બંધ છે, તેથી બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ગુણ્યા 2 એટલે કે 12 છે, જે વિસ્તૃત અષ્ટક ધરાવે છે. ખ્યાલ આવ્યો? કારણ કે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન, 4 બંધ કરતા વધુ બંધ, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એને વિસ્તૃત અષ્ટક કહેવાય છે. તો આ બંને ઉદાહરણ સમજાઈ ગયા બાળકો? ક્લિયર? હવે H2SO4 ની વાત કરીએ તો એમાંય સલ્ફર જ છે, એની બાહ્ય કક્ષામાં, ક્લિયર, 6 ઇલેક્ટ્રોન છે, તો સ્વાભાવિક છે કે અહીંયા 2, 4, 5 અને 6, તો 6 બંધના 12 ઇલેક્ટ્રોન, તો એ વિસ્તૃત અષ્ટક ધરાવે છે. ચાલો આ H2SO4 નું આપણે બંધારણ પણ અહીંયા આપેલું છે, બરાબર. આ નહીં જોવાનું, ગમે એમાં બધા પરમાણુમાં અષ્ટક હોવું જોઈએ, પણ અહીંયા તો 8 કરતા વધી જાય છે, 1, આ 2 ને 2 4 ડબલ બોન્ડ, 5 ને 6, એટલે કહી શકીએ કે સલ્ફરની આસપાસ 6 બંધ છે,
તેથી બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 6 ગુણ્યા 2 12 છે, જે પણ વિસ્તૃત અષ્ટક ધરાવે છે. ક્લિયર? તો વિસ્તૃત અષ્ટકની અંદર આપણે 3 એક્ઝામ્પલ આપેલા છે. ક્લિયર? આ બેમાંથી એક આપો એટલે ચાલશે, આ એક આપો, આ બેમાંથી કોઈ એક એટલે ચાલે. હવે ઉમદા વાયુના સંયોજન. બાળકો, ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુની તો ખાસિયત જ છે. શું? તો કે એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અને અષ્ટકનો નિયમ એમ કહે છે કે જ્યારે પરમાણુ જોડાય છે, સંયોજન બને છે, ત્યારે કા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, કા પછી ભાગીદારી થાય, અને પોતાની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ક્લિયર? પણ પ્રશ્ન એ છે કે ઉમદા વાયુ જો તો એમની બાહ્ય કક્ષામાં જ ઓલરેડી 8 ઇલેક્ટ્રોન હોય, તો એનો અર્થ તો એવો થાય કે જોડાવાના જ હોય, કારણ કે એ તો ઓલરેડી સ્થાયી છે. છતાં પણ ઉમદા વાયુના કેટલાક સંયોજનો બને છે. ખ્યાલ આવે કહેવાનો? જ્યાં અષ્ટકના નિયમની 1, 2 ને 3 થઈ જાય છે, અર્થાત ઉલ્લંઘન થાય છે, એનું પાલન થતું નથી. એ જ ચર્ચા આપણે આમાં કરવાની છે. જોઈએ કે અષ્ટકના નિયમ પ્રમાણે સંયોજનોમાં ઉમદા વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના બને તેવી બંધ રચના બનતી હોય છે. ઉમદા વાયુ જેવી રચના થઈ જાય એ રીતના બંધનું નિર્માણ થતું હોય. પણ ઉમદા વાયુઓમાંથી તો HCF2, ખ્યાલ આવે? KrF2, HCF6, HCF4, જે 12માં આપણે સમૂહ 18 ભણીશું, ઝીનોનના ફ્લોરાઇડ સંયોજનો બાળકો, HCF4, HCF6, ખ્યાલ આવ્યો? તો ખરેખર તો ઉમદા વાયુમાં તો અષ્ટક પૂર્ણ જ હતું, પરમાણુમાં જ સ્થાયી જ હતા, એટલે તેનું નામ પડ્યું નિષ્ક્રિય વાયુ. પણ એનામાં બહુ યોગ્ય નથી. ભલે આપણે બોલશું તો એમ જ નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ 100%, પણ 100% એ યોગ્ય નામ નથી, કારણ કે આમાંના ઝીનોન, ક્રિપ્ટોન જેવા તત્વો કેટલાક સંયોજનો બનાવે છે, વગેરે સંયોજનો બને છે, જેમાં અષ્ટકનો નિયમ ક્યાંય જળવાતો નથી. જેમ સ્થાયીતા આવી ગઈ હોય છતાં એ કેમ ક્રિયા કરી શકે? ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ હવે મર્યાદા નંબર 5 જોઈએ કે અષ્ટકના નિયમના આધારે અણુના આકાર જાણી શકાતા નથી. ખ્યાલ આવ્યો? કે ભાઈ આ છે તો આ અણુનો આકાર કેવો છે, બરોબર? આ રીતના ગોઠવણી કરવાથી કે એ આપને અણુના આકાર વિશે કોઈ માહિતી નથી આપતું, અને આપણો ટાર્ગેટ અણુના આકાર તરફ છે. આ ચેપ્ટરમાં આપણે આકાર નક્કી કરશું, બંધ જાણશું, ત્યારે એના ગુણધર્મ જાણી શકશું. ક્લિયર? એટલે અષ્ટકનો નિયમ અણુના આકાર વિશે કોઈ માહિતી આપી શકતો નથી. અને લાસ્ટ મુદ્દો છઠ્ઠો કે અષ્ટકના નિયમની મદદથી સમજો બરોબર અણુઓની સાપેક્ષ સ્થિરતા અને ઉર્જાની જાણકારી મળતી નથી. ખ્યાલ? જુદા જુદા અણુઓ તો કયા અણુની ઉર્જા વધુ છે બેમાંથી, અને કયા અણુની ઉર્જા ઓછી છે. જો ઉર્જાનો ખ્યાલ આવી જાય તો જેની ઉર્જા ઓછી હોય એની સ્થિરતા વધુ હોય. અષ્ટકનો નિયમ એમ કહે છે એટલું ફાઇનલ કે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરીને અષ્ટક બનાવે કોઈ પણ રીતે એટલે સ્થાયી બની જાય છે. પણ એની સ્થાયીતા કેવી છે, બીજા અણુની સાપેક્ષમાં કેવી, એના કરતાં વધુ સ્થાયી છે કે ઓછો સ્થાયી છે, આ પણ જાણવું પડશે. ખ્યાલ આવ્યો? પણ એ અષ્ટકનો નિયમ નહીં સમજાવે, આપણે જેમ જેમ અભ્યાસ કરતા જઈશું તેમ તેમ આપણને ખ્યાલ પણ આવતો જશે. ઓકે? એટલે અષ્ટકના નિયમની મદદથી અણુઓની સાપેક્ષ સ્થિરતા સમજાણ કે એમની ઉર્જા અને સ્થિરતા એકબીજાના વ્યસ્ત કોઈ પણ એક માહિતી મળી જાય કે ચાલો એ અણુ કરતાં બી અણુ વધુ સ્થાયી છે, તો એનો અર્થ બીની ઉર્જા ઓછી હોય ને એની વધુ હોય. પણ આવી માહિતી અષ્ટકનો નિયમ આપી શકતો નથી. ક્લિયર? ચાલો બાળકો, તો આ થઈ અષ્ટકના નિયમની મર્યાદાઓ. અહીંયા પૂર્ણ કરીએ છીએ બાળકો. બહુ સરળ છે અને ખાસ અગત્યનો ક્વેશ્ચન પણ છે બાળકો. લખી અને વ્યવસ્થિતપણે તૈયાર કરી લેજો. આ થિયરી, આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.